ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. હર હર બોલે નમઃ શિવાય. હે ભાગવત સ્વરૂપ ભગવાન, હે પરમાત્મા, હે નારાયણ પ્રભુ, હે દાદા, બોલીએ ભાગવત સ્વરૂપ ભગવાન કી જય. વાલા ભક્તો, આ દિવ્ય કથા આપણને ભગવાન એની કૃપાથી પ્રાપ્ત થાય છે. આપણે અભિમાન નથી કરવાનું, પણ એમ છતાંય આ શ્રાવણ મહિનો અને એના કારણે આ તકલીફ તો શ્રાવણ મહિનામાં આજે સોમવાર, ગયો સોમવાર, આ વરસાદ કેટલા બધા નુકસાન કરે છે, કેટલી બધી અટકાયત કરે છે. ભગવાનને બધા યાદ કરે. आप जाइए तो दूर झोपड़े में रहते हैं, सूखी रोटी सब्जी तो वहां मिलती ही नहीं है, तो भी वो बच्चे खाते हैं. क्या करें, पर अंदर अंदर सो नहीं सकते, झोपड़े में लंबे नहीं हो सकते, सो नहीं सकते. वो बैठ बैठ के पास में बैठे भगवान का भजन करते, दशामानी પણ ભક્તિ કરે છે. આવા લોકો બધા શું કરે, પણ ભક્તો ગોપીઓ કરુણ પોકાર કરે છે. ભગવાન આદિ શક્તિને બોલાવે છે. વાલા ભક્તો, અને ભગવાન કરુણ પોકારથી સાંભળે. પણ હવે આ ઇન્દ્ર ભગવાન એની પણ કથામાં આપણે કહેવાનું થશે કે બહુ વરસાદ વરસાયો હતો, પણ છતાંય ભગવાને ભક્તોનું ધ્યાન રાખ્યું છે. એક બૂંદ પણ નથી પડવા દીધી. આપણે તો શ્રદ્ધા છે જ. આ કથા પણ ચાલુ છે, અને આ બધું અત્યારે નુકસાન, આ વરસાદ કરે છે. પણ પ્રભુ ગુપ્ત રીતે ધ્યાન રાખે, બસ. એના સિવાય બીજું કઈ અત્યારે આપણે તાત્કાલિક નથી જોઈતું. તમે બધા શ્રોતાઓ શ્રદ્ધાથી કથા સાંભળો છો, તો તમને પણ ભગવાન, આ શ્રાવણ મહિનો છે, ફરાળ જોઈએ તો ફરાળ, ખોરાક જોઈએ તો ખોરાક, એ ભાગવત ભગવાન કૃપા કરે જ, અને તાત્કાલિક જોઈએ એ બધું આપે જ છે ભાઈ. પણ આપણે એમને હૃદયપૂર્વકના પોકારથી યાદ કરીએ તો, નહીતર નથી એ કાંઈ સાંભળવાના. હૃદયપૂર્વકનો પોકાર એ જ પ્રભુ સુધી આપણને પહોંચાડી શકે છે. ત્યાં મોબાઈલ ન ચાલે, ત્યાં હૃદય એ ચાલે. તો આપણે બધાય પણ પ્રભુને પોકાર કરીએ, રાજી કરીએ. मेरा दिल ये पुकारे आजा
ખાટુ શ્યામ હોય, કૃષ્ણ ભગવાન હોય, રામજી હોય, દશામાં હોય, બસ એને પુકારો, बुलाओ, वो आएगा। मेरा दिल ये पुकारे आजा, मेरे गम के सहारे आजा, भीगा भीगा है समा ऐसे में है तू कहाँ, मेरा दिल ये पुकारे आजा, मेरे गम के सहारे आजा, तू नहीं तो ये ऋतु ये हवा क्या करूं क्या करूं, हे प्रभु तू नहीं तो ये ऋतु ये हवा क्या करूं क्या करूं, दूर तुझ से मेरे देवता क्या करूं क्या करूं, सुना सुना है जहां अब जाऊं मैं कहाँ, बस इतना मुझे समझा जा, भीगा भीगा है समा ऐसे में है तू कहाँ, मेरा दिल ये पुकारे आजा, मेरे गम के सहारे आजा, हे भगवान આ કૃપા કરો, અત્યારે નહીં કરો તો ક્યારે કરશો, હવે તો આટલી જગ્યા બસ, અને આ ભક્તિ કરવા, કથા કરવા, અને એમાં સતત વરસાદ, તો અહીંયા ક્યાંક તમે અને મહેરબાની કરજો પ્રભુ, આ અમને આપ જેમ ગોવર્ધન પર્વત ધારણ કરીને રક્ષણ કર્યું હતું એમ, અને સુદર્શન ચક્ર મૂકીને ગર્ભમાં રક્ષણ કર્યું હતું, એવી રીતે પ્રભુ આપ પણ આ સતના આધારે, આ અમારી શ્રદ્ધાના આધારે આને ટકાવી રાખજો, અને નહીતર આ ઇન્દ્ર એ તો હવે નહીં માને, એ તો સતત વરસાદ, સતત આટલો બધો હોય, પાછું ચાલુ 12 કલાક 24 કલાકો, કેટલુંક નુકસાન, મનુષ્ય જીવો પણ શું કરે ભગવાનને પ્રાર્થના સિવાય, અને લોકોને ખોરાક નથી મળતો એવી જગ્યાએ ફસાઈ ગયા છે, આંધિયા वो चली आसिया लुट गया જુઓ તમે, અને બીજા મકાન હોય તો ત્યાં ન જઈ શકાય, આ વરસાદ अकेले अकेले क्या करे, अब कुछ कर सकते हैं प्रभु, आंधिया वो चली आसिया लुट गया प्यार का मुस्कुराता जहां लुट गया, કેટલી આનંદથી અમે ભક્તિ કરતા હતા આપણે બધાય, અને આ તો હવે બહુ હદ થાય છે, સહન નથી થતું, એટલે एक छोटी सी झलक मेरे मित्र ने तलक, क्या तुम्हें वैया न जाइए, અને જાય તો એ તો આપની કૃપા, પણ मेरे मित्र ने पहले आप मेरी कृपा कीजिए, एक छोटी सी झलक आप दिखा दो प्रभु, આપણે કથામાં પછી આવશે ગજેન્દ્ર એમને ઉગાડ્યો તો એ સૂંઢનો અગ્ર ભાગ જ બસ હમણાં ડૂબી જાય, ત્યારે ગજેન્દ્રએ કીધું હતું કે તમે અત્યારે મદદ નહીં કરો તો ક્યારે કરશો પ્રભુ, मैं ना रहूं तब, ત્યારે
एक छोटी सी झलक मेरे मिटने तलक आ चांद ओ चांद मेरे दिखला जा। આ દિવ્ય રચના આ કેટલા વર્ષો પહેલા કરી હો। કેવા કેવા કલાકારો આ બધું આપ્યું કોને? પ્રભુએ કલા રચના શબ્દો અને કેવી સુંદર મજાની પ્રાર્થના। मेरा दिल ये पुकारे आजा अखियों की प्यास बुझा जा। मेरी लाज बचाने आजा मुझे गले लगाने आजा। आजा रे कना रे आजा आजा। मेरा दिल ये पुकारे आजा अखियों की प्यास बुझा जा। रोता है दिल पथराई अखियां बात निहारे। मेरा ये जीवन सुन मेरे मोहन मेरा ये जीवन सुन मेरे मोहन तेरे सहारे मेरी बिगड़ी बनाने आजा मेरी बिगड़ी बनाने आजा मेरी भूख मिटाने आजा। कभी मिलने मिलाने आजा कभी मिलने मिलाने आजा। आजा रे काना रे आजा आजा। संभला हूँ मैं गिर गिर के कन्हैया संभला हूँ मैं जीवन में गिर गिर के कन्हैया। अब न गिराना मेरी गई तो तेरी जाएगी। हंसेगा जमाना फिर देखो उठाने आजा हारे को जिताने आजा। खाटू श्याम खाटू वाले दादा श्याम वो हारने वाले को जिताता है। हारे का सहारा वो खाटू श्याम है। मुझे दिल में मिलने आजा मुझे धीर बनाने आजा। मेरा दिल ये पुकारे आजा मेरे गम के सहारे आजा। वाला भक्तों परम श्रोताओं आ जल प्रथमं
ગંગા જલમ તતદ નિર્મલમ જલમ પૂર્યેત ગંગા વારી ન દુષ્યતિ. આ ગંગા એ જલ ક્યારેય દૂષિત નથી થતું હો. ગંગાજળ ગમે એટલી ગંદકી મિલાવે અને ગંગાજળ એ એક બાલટી જળમાં ઉમેરવાનું નથી, પણ પેલા બાલટીમાં ગંગાજળ નાખવું, પધરાવવું, પછી એમાં જરૂરી જળ બીજું પધરાવવું, તો બધું જ ગંગાજળ બની જાય છે. અને સ્નાન કરીએ તો ગંગા સ્નાન કરવાનું પુણ્ય પ્રાપ્ત થાય છે. વાલા ભક્તો, સત્યવાન અને સાવિત્રીની કથા સંભળાવી છે. અશ્વપતિ નામના રાજા, એમણે ગાયત્રીમાં આદિશક્તિનું સ્વરૂપ ગાયત્રી સ્વરૂપ એમનું તપ કર્યું. ગાયત્રી માતા પ્રસન્ન થયા, વરદાન માંગવા કહ્યું. ત્યારે એવું વરદાન માંગ્યું કે આપના જેવી સુશીલ ગુણવાન કન્યા દીકરી તરીકે મને જોઈએ. ત્યારે માતાએ કહ્યું, મારા જેવી તો બીજી નથી કોઈ, હું પોતે જ આવીશ. ગાયત્રીમાં એમણે કૃપા કરી અશ્વપતિ રાજાને ઘેર દીકરીના સ્વરૂપમાં પ્રાગટ્ય કર્યું, જન્મ લીધો. સ્વયં ગાયત્રીમાં પ્રગટ થયા. એનામાં ધર્મ ભાવના, તેજ, સુશીલ, દિવ્ય તેજ, આવી કન્યા હતી હો. તપ કરતી, નિયમનું પાલન કરતી, ફરજ બજાવે અને એને જન્મથી જ આ તત્વો છે ને કુદરતના, અગ્નિ, જળ, વાયુ, પૃથ્વી, આકાશ, એને કષ્ટ ન આપતા. જેમ આપણને જળ આ કષ્ટ આપે, અગ્નિ કષ્ટ આપે, એને ન આપે, એને મદદ કરતા. કારણ કે દિવ્ય અવતાર હતો. જળ ડૂબાડે નહીં, નુકસાન ન કરે, અગ્નિ બાળે નહીં. સાવિત્રી ઉંમરવાન થઈ, એના માટે સ્વયંવરની રચના કરી, પણ કોઈ એની સામે નજર મિલાવી શકતા ન હતા. એટલે બધા આવ્યા હતા, રાજા મહારાજાઓ, પણ કોઈ એમને મેળવી શક્યા નહીં. પછી અશ્વપતિ રાજાએ કહ્યું, ગુરુદેવ, મારે કન્યાને કુંવારી રાખવી. ત્યારે ગુરુદેવે કહ્યું છે કે રાજન, એવું બની શકે કે આ યજ્ઞમાં જેટલા હતા એમાંથી કોઈ એને લાયક ન હોય, તો એમ ન માની લેવું કે દીકરી કુંવારી રહેશે. આ તમારી ભૂલ છે રાજન. એવી રીતે આપણને બોધ આપ્યો છે કે દીકરીના માતા પિતા કુટુંબ એમણે
કોઈ એક ગામ, જિલ્લો, રાજ્ય એમાંથી પોતાની કન્યા માટે કોઈ યોગ્ય વર ન મળે તો એમ ન માની લેવું કે હવે કન્યા કુંવારી જ રહેશે. બધા માટે પરમાત્મા આદિશક્તિ તેમણે યોગ્ય વર રાખ્યા જ છે, રચના કરી જ છે. માટે અફસોસ ન કરવો. અને અમારું અંગત પણ આપ સર્વેને એવું સૂચન કે ધીરજ ધારણ કરવી. કન્યાની ઉંમર વધતી જાય, અલબત્ત માતા પિતાને તકલીફ પડે, ચિંતા વધે, પણ પ્રભુને સોંપી દેવું. પ્રભુ બધું કરે. અને ગુરુના સૂચનથી આ દીકરી, એનું નામ સાવિત્રી રાખ્યું હતું. એને છૂટી મૂકી દીધી જંગલમાં. એક કુમાર એમણે બચાવી યુદ્ધ કર્યું બીજા લોકો, જંગલી લોકો સાથે. પછી ભાગી ગયા અને કુમાર પણ જતા રહ્યા. એની પાછળ પાછળ ગઈ સાવિત્રી. તો એક કુટિયામાં એ કુમાર ગયા. એના અંધ માતા પિતાની સેવા કરતા હતા. આ જુઓ માતા પિતાની સેવાનું ફળ. એને ટીચિંગ કરવું નથી પડતું, એને કન્યાને ગોતવા જવું નથી પડતું, એને કન્યા વેચાતી લેવા જવું નથી પડતું, એને કન્યા મેળવવા માટે નથી કોઈ આમ દામ દંડ ભેદ એવી નીતિ કરવી પડતી, કપટ નથી કરવા પડતા. કન્યા માટે થઈને, કન્યા મેળવવા માટે થઈને ખોટા ખોટા વચનો, પોપટ જેવી વાણી એને બોલવી નથી પડતી. તપ કરે, બસ માતા પિતાની સેવા કરે. તો આ સમયમાં મારા ભક્તો, જે કોઈ પુરુષ યુવાન માતા પિતાની સેવા કરે, ગુરુની સેવા કરે, તો એના ઉપર કૃપા થાય છે પરમાત્માની. અને એમની પાસે સંસ્કારી, સુશીલ એવી કન્યા આવે અને પ્રસ્તાવ મૂકે છે. જેમ આ સાવિત્રી આવી અને કુમારની પાસે, આનું નામ હતું સત્યવાન. માતા પિતાની સેવા, બસ બીજું કાંઈ નહીં. તો એમને સુંદર, સુશીલ, સંસ્કારી કન્યા આવી અને લગ્નનો પ્રસ્તાવ મૂક્યો. આ કન્યાએ સામેથી પુરુષે કેવું ન પડે, આટલું બધું કરી શકે ઈ કેવું કર્મ? માત્ર ને માત્ર માતા પિતાની સેવા, બસ. બાકી અમારે ટાઈમ નથી, અમે નવરા નથી, અમારા પૈસા કમાવા છે, અમારા મકાન મેળવવા છે, અમારે પ્રતિષ્ઠા મેળવવી છે, એટલે અમને ટાઈમ ન હોય. અમારે વાહનો ખરીદવા છે. પણ વાલા ભક્તો, એવું સૂચન કર્યું છે કે માતા પિતાની સેવા આ સત્યવાને કરી. એમને બધું મળ્યું. અને હજી કથામાં આવે છે વાલા ભક્તો, આ સત્યવાનની કે એને જીવ પણ યમરાજા લઈ ગયા હતા ને, પાછો મેળવી આપ્યો એ સુશીલ કન્યાએ. અને કપટ કરીને મેળવેલી કન્યા પછી તો તમારે રાત દિવસ આવા આવા કર્મો જ કર્યા કરવાના. તમારી ઉપર પ્રભુની કૃપા, હવે એ તો ભગવાનને ખબર
કરે કે ન કરે, પણ ભક્તિ કર્યા વગર ભગવાનની કૃપા ન મળે, ફરજ પાલન કર્યા વગર ન મળે. એમના બેના લગ્ન કરાવ્યા, વડ પૂજનની વ્રત ની વિધિ અને એ મુજબ વ્રત કરે સાવિત્રી. એનું આયુષ્ય ટૂંકું હતું, એના પતિનું સત્યવાનનું. યમરાજ આવીને એનો પ્રાણ લઈ ગયા. પાછળ સાવિત્રી ગઈ. યમરાજાએ ઘણી લાલચ આપી, પણ લલચાઈ નથી. એ કે મારા પતિનો પ્રાણ આપો, બસ. યમરાજાને એમ કે હવે આ નિહારિકાનો રસ્તો છે ને એ યમરાજા પાર કરી શકે, બીજા કોઈ દેહ સાથે ન કરી શકે. એવી આગ હોય, બળી જાય શરીર. યમરાજાને હતું કે હવે રસ્તો પાર નહીં કરી શકે નિહારિકાનો, અને અગ્નિએ બાળી નહીં આ સાવિત્રીને. યમરાજા તો નવાઈ પામી ગયા. એ કે તમે દેવી આ રસ્તો પસાર કરી શક્યા? તમારી અંદર બ્રહ્મ તત્વ છે જ. યમરાજાએ પ્રણામ કર્યા અને ખુશ થઈને એમને પતિનો પ્રાણ પાછો આપ્યો. સાવિત્રીએ એ પતિના શરીરમાં એ પ્રાણ પાછો અર્પિત કર્યો. આવી રીતે સતી છે એ બધું કરી શકે, તપ કર્મ સત્ય કર્મથી હો, બાકી કાંઈ નહીં. ખાવા પીવાનું એક દો એવી ये दुनिया की आइटम वो तो सबको मिल सकती है, लेकिन उसके लिए धर्म छोड़ना नहीं पड़ता. धर्म के बगैर, फर्ज के बगैर ये सब दुनिया भगवान की कृपा के बगैर एक पिंजरा है. प्रिय भक्तों, और पिंजरा आखिर में पिंजरा है. सोने का है तो भी क्या, તમને બધું મળી જાય, આપે કોઈ માણસો લઈ આવી દે તો भी अगर तुम्हारे अंदर धर्म नहीं, अगर तुम्हारे ऊपर प्रभु की कृपा नहीं, अगर तुम माता पिता की सेवा नहीं कर सकते तो फिर पिंजरा वो भी पिंजरा ही है. એવો બોધ આપ્યો છે. માટે ફરજ પાલન, તપ કાર્ય એક એ સાવિત્રીએ સમજાવ્યું છે. અને પછી વડ પૂજનનું વ્રત બધી સ્ત્રીઓ કરવા લાગી, પોતાના પતિની લંબી આયુષ્ય માટે. પોતાના હોય એનું કેમ તમે સેવા કરો? પોતાના હોય એનું કેમ તમે ધ્યાન રાખો? પોતાના બાળકો એનું કેમ તમે, તમારા સંતાનોનું કેમ તમે ધ્યાન રાખો? બેટા કેમ છે તારે વરસાદ તેડી જાઉં? આપણને ભગવાને વાહન આપ્યા છે, પણ આ તમારે ભગવાન એ તો સંતાન ઉપરની એક જાતની માયા, એ તો તમારા બંધનો માયાના બંધન છે. પણ તમે તમારા ગુરુને, તમારા પિતા સમાન, તમારા માતાને, તમારા પિતાને તમે ક્યારેય મદદ કરવા તૈયારી બતાવી
તો અને તમે વચન આપ્યા હોય તો પણ તમે નથી વચનના પાલન કરતા, નહીતર તો એવું ભાગવતકારો શીખવે, રઘુકુળ રીત સદા ચલી આવી, પ્રાણ જાય પણ વચન ન જાય, પ્રાણ ભલે જાય પણ વચન એનું પાલન કરતા હો. અને અત્યારે એમાં સુધારો કરી નાખ્યો આ જગતના માણસોએ કે વચન ભલે ન પાલન કરવું પડે પણ પ્રાણ ન જવો જોઈએ, આપણું સુખ ન જવું જોઈએ. અરે ભાઈ, ભગવાનની કૃપા હોય તો સુખ મળે, નહીતર वो दिन तो चला जाता है, समय तो गति करता है. માટે સત્કર્મ સત્સંગ એનાથી. અને હવે વાલા ભક્તો, એમ કહેવામાં આવે છે કે કૃષ્ણ એ સમજાવવા ગયા કૌરવોની સભામાં. વિદુરજી પછી ત્યાંથી નીકળી ગયા. એ કથા આપણે ત્યાં મૂકી છે. હવે આપણે દુર્યોધન એ જવાબ આપે છે કૃષ્ણને કે જાનામિ ધર્મમ ન ચ મે પ્રવૃત્તિ, જાનામિ અધર્મમ ન ચ મે નિવૃત્તિ. હે કૃષ્ણ, હું ધર્મ શું કહેવાય એ પણ જાણું છું, અધર્મ શું કહેવાય એ પણ જાણું છું, પણ ધર્મને અપનાવી શકતો નથી, અધર્મને છોડી શકતો નથી. એટલે તમે હે કૃષ્ણ, મને તમારી વાત નહીં સમજાય. એટલે અત્યારે પણ આ યુગમાં બધાને ખબર હોય, જ્ઞાન હોય, પણ શુદ્ધ જ્ઞાન શુદ્ધ ફરજ ન બજાવી શકતા હોય. આ દુર્યોધન કહેવાય અથવા એની નીતિ કહેવાય. ભગવાનની કૃપા. અને પછી તો એટલો અધર્મ કે કેદ કરી લેવાનો હુકમ કર્યો દુર્યોધને. ત્યાં કૃષ્ણને કેદ કરી લ્યો, જવા ન દેતા. સૈનિકો તો આવ્યા કૃષ્ણને ગિરફ્તાર કરીને કેદ કરવા. કૃષ્ણએ હવે વિરાટ રૂપ ધારણ કર્યું છે વાલા ભક્તો. ટચુકડા અને દિવ્ય તેજ તો બધાની આંખો અંજાઈ ગઈ. કોઈ જોઈ ન શકતા, આપણા રોશની સામે જોઈ ન શકીએ એવી રીતે. કૃષ્ણને કોઈ રોકવાની હિંમત ન કરી શક્યા, સમર્થતા પણ ન રહી. આવા કર્મો શા માટે આ દુનિયામાં છાપ બેસાડવા? ધન સંપત્તિ જૂથ એના માટે કરવા આવા કર્મ? આવા અધર્મ શા માટે? ફરજ પાલન શા માટે ન કરવું? ધન સંપત્તિ અવળા માર્ગે જવું શા માટે? એનાથી શું મળશે? ખોટી શાન, ખોટી પ્રતિષ્ઠા, ખોટા વખાણ. પણ પરમાત્માની કૃપા, માતા પિતાની કૃપા, ગુરુની કૃપા તો જ બધું મળે. એ કાયમી મળશે. ભગવાનને કોઈ પહોંચી શકે નહીં.
દુર્યોધનને કહ્યું કે તું અધર્મ કરે છે ભાઈ, છોડી દે અને સમજી કરી લે. પણ માયનો નથી. કૃષ્ણને રોકી ન શક્યો, છેદ ન કરી શક્યો, એટલે રાજકીય રંગ બદલ્યો. આપણને કોઈ પહોંચી ન શકે પછી શું કરે? એ માફી માંગવું. ભગવાનના કષ્ટની બીક લાગે ત્યારે એ માફી માંગવું. હવે ભૂલ નહીં કરું. કેમ દુર્યોધને પણ 56 પ્રકારના ભોગ તેમની ઓફર કરી કે પ્રભુ પધારો. ત્યારે કૃષ્ણએ કહ્યું છે, એ આપણને બધાને સમજાયું. કૃષ્ણના મુખ્યથી જે કીધું એ ભાગવતકારો આપણને સમજાવે અને કહે છે ભગવાન કૃષ્ણ, પ્રેમ હોય ત્યાં હું જાતો, પ્રેમ ત્યાં જ હું જાઉં છું એમ કહે છે. પ્રેમ હોય ત્યાં હું જાતો ભક્તો, પ્રેમ હોય ત્યાં હું જાતો, પ્રેમ હોય ત્યાં જાતો, પ્રેમ હોય ત્યાં જાતો. પ્રભુ કહે છે, પ્રેમનો ભૂખ્યો, પ્રેમનો તરસ્યો, પ્રેમનો ભૂખ્યો, પ્રેમનો તરસ્યો, વસ્તુથી નહીં રીઝાતો. પ્રેમનો ભૂખ્યો, પ્રેમનો તરસ્યો, વસ્તુથી નહીં રીઝાતો. પ્રેમ હોય ત્યાં જાતો ભક્તો, પ્રેમ હોય ત્યાં જાતો. છાલ સ્વીકારી હું, કેળાની છાલ, છાલ સ્વીકારી હું પ્રેમ આપતો, પ્રેમ કરીને દેખાડતો ભક્તો. પ્રેમ હોય ત્યાં જાતો. પ્રેમ વિના જ્યાં કંચન વરસે, પ્રેમ વિના જ્યાં કંચન વરસે, ત્યાં કદીએ હું નહીં રોકાતો, ત્યાં કદીએ હું નહીં રોકાતો. પ્રેમ વિનાના પકવાન છોડીને, પ્રેમ વિનાના પકવાન છોડીને, ભાવથી ભાજી ખાતો ભક્તો, ભાવથી ભાજી ખાતો. આ હિરડાની આ દીકરી પાસે, આહિરની આ દીકરીઓ પાસે, નાથ છતાં હું દાસ બનતો, એ નાથ છતાં હું દાસ બનતો. પ્રેમથી જે મારી ભક્તિ કરે છે, પ્રેમથી જે મારી ભક્તિ કરે છે, તેની પાસે દોડી જાતો. પ્રભુ કહે, પરમ ભક્તો પ્રેમ હોય ત્યાં જાતો. પ્રેમ સ્વરૂપ પ્રેમ ભરેલો, પ્રેમ સ્વરૂપ પ્રેમ ભરેલો, છતાંય પ્રેમથી ન ધરાતો, છતાંય પ્રેમથી ન ધરાતો. પ્રભુ કહે, હું પ્રેમવાળો
કહે હું પ્રેમ વાસા, પ્રેમી ભક્તોની આંખેથી દેખાતો, પ્રેમી ભક્તોની આંખેથી દેખાતો, પ્રેમ હોય ત્યાં જાતો, ભક્તો પ્રેમ હોય ત્યાં જાતો, પ્રેમ નો ભૂખ્યો પ્રેમ નો તરાસ્યો, વસ્તુથી નહીં રીઝાતો, ભક્તો પ્રેમ હોય ત્યાં જાતો. આ પ્રભુની કૃપા. અને એવો બોધ આપ્યો છે, બહુ કડક, જેનાથી સહન થાય એને સમજવું અને પાલન કરવું. નહીતર તો तूने जो कमाया है, तूने जो कमाया है दूसरा ही खाएगा, खाली हाथ आया है खाली हाथ जाएगा. जब तलक ये सांसें है, जब तलक ये सांसें है तब तलक ही रिश्ता है, तब तलक ही रिश्ता है. सांसें जिस दिन टूटी, सांसें जिस घड़ी टूटी, ये रिश्ता टूट जाएगा, ये रिश्ता टूट जाएगा. तूने जो कमाया है दूसरा ही खाएगा, खाली हाथ आया है और खाली हाथ जाएगा. तुमने सबके जख्मों पर, तुमने सबके जख्मों पर रखा हर समय मरहम, जो रखा हर समय मरहम. बाद मरने के तुझको, बाद मरने के तुझको कोई नहीं रख पाएगा. जीते जी तू माया में रमते राम को भूला, जीते जी तू माया में रमते राम को भूला. जब तक मौत आएगी तो राम ही याद आएगा. આદિશક્તિ સ્વરૂપ કોઈ પણ કે જેની તમે આખી જિંદગી ભક્તિ કરી હોય એ જ તમને યાદ આવશે. એ એની કૃપા હશે તો જ હો. અને તો જ ઈ તમને લઈ જશે વૈકુંઠ ધામમાં. માટે વાલા ભક્તો, આવ નહીં આદર નહીં, નહીં નયન में प्रेम. हे भक्तो वहां कभी न जाइए, ભલે ને કંચન વર્ષે મેઘ. અને એમ કહેવામાં આવ્યું છે, सबसे ऊंची प्रेम सगाई, सबसे ऊंची પ્રેમ સગાઈ. અત્યારે ઊભું થઈને ના જરૂર નથી, આ તો કથા છે, એ સાંભળવાની છે, રાસ નહીં, અત્યારે નહીં કાંઈ. અમે તમને ઈશારો કરીને કહેશું કે ઊભા થાવ, હાલો. પણ અત્યારે તો सबसे ऊंची प्रेम सगाई, दुर्योधन के मेवा त्यागी, दुर्योधन के मेवा त्यागी, सागवी दूर घर खाई, सबसे ऊंची પ્રેમ સગાઈ. ઉદ્ધવજીને હવે કૃષ્ણ કહે છે,
હાલો ને વિદુર ઘેર જાય ઉદ્ધવજી એ ચાલો વિદુર ઘેર જાય પ્રેમ બિન પાવત નહીં ભલે પછી હુનર કરો ને 1000 ગમે એટલી અભિનય ગમે એટલી ચીટિંગ ગમે એટલો એક્શન ગમે તેટલી પ્રતિક્રિયાઓ કરશો તોય પ્રેમ નહીં હોય તો નહીં મળે પ્રેમ બિન પાવે નહીં ભલે પછી હુનર કરો ને 1000 કહે પ્રતાપ પ્રેમ બિના मिले नहीं नंद कुमार मिले नहीं आदि शक्ति परमात्मा चालो ने विदुर घेर जाय उद्धव जी चालो विदुर घेर जाय बंटी नो रोटलो ने तांजड़ियानी भाजी બંટી નો રોટલો ને એ તાંજળિયાની ભાજી રુચિ રુચિ ભોગ લગાઈ ઉદ્ધવજી ચાલો વિદુર ઘેર જાય ફાટેલ જેની ગોદડી ને તૂટેલ જેની ખાટલી પ્રેમના પલંગ બિછાઈ ચાલો વિદુર ઘેર જાય ઉદ્ધવજી ચાલો વિદુર ઘેર જાય ઊંચા ઊંચા મહેલો એ દુર્યોધન તણા રતિભુર સુખ ન પાઈ ઉદ્ધવજી ચાલો વિદુર ઘેર જાય पैसे सत्ता झूठ तुम उसके बदले में क्या खरीद सकते हो बिस्तर खरीद सकते हो नींद नहीं नींद तो प्रभु की भक्ति से मिलती है भली एनी जेम कृष्ण हवे पहुंचा छे विदुर ना घेर दरवाजे અને કહે છે ખોલો કાકા મને બહુ ભૂખ લાગી છે આ પ્રભુ પોતે એમના દ્વાર વિદુરજીને ઘેરે હો સુલભા દેવી એકલા સ્નાન કરતા હતા ખૂટી લગાવીને એટલે પ્રભુએ કેવું પડ્યું ખોલો અને અવાજ સાંભળ્યો એને ખબર પડી ગયો કે મારે આંગણે આ કૃષ્ણ અમે જેની ભક્તિ કરીએ છીએ એ પધાર્યા છે આપણને વાલા ભક્તો આંગણામાં કોણ આવે એ ખબર નથી હોતી પણ આપણે હંમેશા ધ્યાન અને એની ભક્તિ કરવી અને અતિથિને દેવ માનવા तेरे द्वार खड़ा भगवान भगत भर दे रे जोली तेरे द्वार खड़ा भगवान भगत भर दे रे जोली तेरा होगा बड़ा एहसान तेरा होगा बड़ा एहसान के जुग जुग रहेगी तेरी शान भगत भर दे रे झोली डोल उठी रे सारी धरती देख ले डोला गगन है सारा भीख मांगने आया तेरे घर जगत का पालन हारा रे
આદિશક્તિનું સ્વરૂપ કૃષ્ણ આ દરવાજા ઉપર આવ્યા. જોવો તો ખરા, ભૂખ લાગી છે, આ પ્રેમનો રોટલો ખાવા. मैं आज तेरा मेहमान, कर ले मुझसे जरा पहचान, भगत भर दे रे जोली. એ સુલભાદેવી વિદુરજી એનું તપ હોય તો, નહીતર આપણા સગાઈ આપણી ઘરે ન આવે. એને ગમે એટલું આપો ને તોય ન આવે. એમનામાં ભક્તિ હોય જ, એમાં સમજદારી હોય જ. કે ભલે ને કંચન વર્ષે મેઘ નહીં જાવે વહા. અને ભક્ત પ્રભુ પ્રેમથી આવે છે અને એવો બોધ આપવામાં આવ્યો છે કે તેરે દ્વાર ભગવાન આયે હે, आज लुटा दे रे सर्वस्व अपना, मान ले कहना मेरा, मीट जाएगा पल में तेरा, जन्म जन्म का फेरा रे, जन्म जन्म का फेरा. तू छोड़ सकल अभिमान, अमर कर ले तू अपना दान, भगत भर दे रे झोली. અને અત્યારે તમારા આંગણે કોઈ વક્તાશ્રીઓ ભાગવતના કે સત્સંગી પ્રભુના ભક્ત સંતો વધારે, પણ એને પહેચાન લેવાની શક્તિ તમારામાં હોવી જોઈએ. જ્યાં સુધી અભિમાન હશે ત્યાં સુધી તમે એને નહીં ઓળખી શકો. માટે એવો બોધ આપ્યો છે કે તમારે ભક્તિ, સત્સંગ અને કોઈ બી આવે, પણ આ તો તમને ખબર છે કે આ ભક્તિના કાર્યો કરે છે. અમે ગમે તેમ તોય પ્રભુ ઉપર શ્રદ્ધા રાખીને ભક્તિના કાર્યો કરીએ છીએ. તો અમે કોઈના આંગણે તો જ જાય જો અમને પ્રભુ લઈ જાય. કા સુખ, કા આનંદ, અને કા ઝઘડા તકરાર, કા ઝેર. અમારે તો જી મળે. અમે તો પ્રભુની કૃપા, પ્રભુની પ્રેરણા, એનાથી અમે તો જઈએ બધાને ત્યાં. અમારે એવું અભિમાન નથી કે અમે નથી જાતા, બધાને ત્યાં જાય છે. અને જી મળે, પ્રેમ મળે, સુખ મળે, આનંદ મળે, ભોજન મળે, અને કાંઈ ન મળે ને ઝેર મળે ને તો બી ભગવાનના નામ ઉપર. અને હશે ભાઈ, એની પાસે હોય એ આપે ને. એની પાસે ઝેર હોય તો ઝેર આપે, એની પાસે અભિમાન હોય તો અભિમાન આપે, એની પાસે બેઈમાનીની કમાણી હોય તો એ આપે, એની પાસે ભોજન હોય તો ભોજન આપે. પ્રભુ જ્યારે જ્યારે અમને લોકોને લઈ જાય પધરામણી કરવા કોઈ પણ જગ્યાએ, તો એની પાસે જે હોય એ આપે. એમાં અમારે કોઈ હરખ કે કોઈ અફસોસ નથી હોતો. અમે અમારો પરિચય નથી કરાવતા કે અમે કોણ અને તમે કોણ. તમારી હું હસ્તી, અમારી ઉપર પ્રભુની કેટલી કૃપા, અમે કોઈને પરિચય નથી કરાવતા. વાલા ભક્તો, સુલભાદેવી તો અવાજ સાંભળીને દોડ્યા હો. દરવાજો ખોલ્યો, સ્નાન કાર્ય અધૂરું મૂકી દીધું. સ્નાન કરતા હતા શરીરની શુદ્ધિનું, દોડી ગયા ગોપીની જેમ. જેમ કથામાં આવશે ગોપીઓ કેમ દોડી હતી એમ એ વેણુ વાદન સાંભળીને. અને આ સુરભાદેવી ઓરિજિનલ અવાજ કૃષ્ણનો
દોડ્યા, ઊંધે પાટલે બેસાડ્યા. કાંઈ નહોતું તો કેળા લઈ આવ્યા, એની છાલ ઉતારીને પ્રભુને આપે. પ્રભુ પ્રેમથી કેળાની છાલ આરોગ્યો. આહા, કેવો દિવ્ય પ્રેમ કહેવાય, કેવી ભક્તિ કહેવાય. ભાન ભૂલી જાય પોતાનું, એનું નામ ભક્ત. અમને જોઈને, અમારી પધરામણીથી કોઈને ભગવાનના દર્શન થાય અમારી અંદર તો ભાન ભૂલી જાય અને કંઈ એવું કરે તોય અમારે તો પ્રભુની કૃપા સમજવાની. પછી તો વિદુરજી આવી ગયા. વિદુરજીએ કહ્યું, દેવી, આ તમે શું કરો છો? કેળાની છાલ આપો છો, ઊંધા પાટલે બેસાડ્યા, તમારા શરીર ઉપર એનું પિતાંબર, એટલે એમણે મર્યાદા જાળવવા પોતાનું પિતાંબર તમારા શરીર ઉપર, તમે કપડાં પહેરવાનું ભાન ન રહ્યું, તમે સ્નાન કરતા કરતા દોડ્યા અને આવું કરો છો સેવા. એ તો શરમાઈ ગયા અને અંદર જઈને વસ્ત્રો પહેરી આવ્યા, તૈયાર શણગાર કરીને. વિદુરજીએ 56 ભોગ અને તાંજળિયાની ભાજી, બાજરાનો રોટલો એ જમાડ્યો. પ્રભુએ કહ્યું છે માત્ર 2 શબ્દ કે વિદુર, જેટલો સ્વાદ પ્રેમ કેળાની છાલમાં દેખાતો હતો અને હતો એવો આ તાંજળિયાની ભાજી, બંટીનો રોટલો એમાં નથી. વાલા ભક્તો, દિવ્ય કથા, દિવ્ય બોધ કૃષ્ણએ આપ્યો છે. ભાગવતકારો કહે, ધર્મ, અર્થ, કામ, મોક્ષ એના માટે અને એના મારફતે પુરુષાર્થ થઈ શકે. ધર્મ મારફતે પુરુષાર્થ કરવા 7 પ્રકારની શુદ્ધિ જરૂર છે ભાઈ. એમને ધર્મ નથી સફળતા આપી શકતા. આ 7 પ્રકારની શુદ્ધિ નહીં હોય તો ધર્મ પાલન નહીં થઈ શકે. એ 7 શુદ્ધિ કઈ? દેહ શુદ્ધિ, વિચાર શુદ્ધિ, કાળ શુદ્ધિ એટલે સમયની શુદ્ધિ. સમય જો યોગ્ય નહીં હોય તો નહીં થઈ શકે પુરુષાર્થ. મનની શુદ્ધિ, ઇન્દ્રિયોની શુદ્ધિ, દ્રવ્ય શુદ્ધિ. ધન પણ જો ઈમાનદારીનું નહીં હોય તો એ દ્રવ્ય શુદ્ધિ નહીં કહેવાય. દેશ શુદ્ધિ, અને એવું બોધ આપ્યો છે કે નસીબ વધે કે પુરુષાર્થ, આમ જનરલી તો એવું સમજાવવા માટે જગતના માણસો શું કહે કે પુરુષાર્થ કરો ભાઈ, મહેનત કરો તો મળશે, અને દાખલો આપે. ઉદ્યમે નહીં સિદ્ધ્યંતિ કાર્યાણી ન ચ મનોરથે શુદ્ધસ્ય સિંહસ્ય મુખેષુ મૃગા ન પ્રવિશતિ. સુતેલા સિંહના મોઢામાં એમને મરણાઓ નથી આવી જતા. આવો દાખલો આપે.
એટલે ઉદ્યમ પુરુષાર્થ કરવો, અને પછી આપણે એવું કરવા જાય પુરુષાર્થ. પણ સંતો પંડિતો સમજાવે કે પરમાત્માની ઈચ્છા, નસીબ, ભક્તિ હોય તો સુખ આનંદ મળે, નહીતર ઉંદર કાપે કરંડીઓ, સાપ ઉંદરને ખાય, ઉદ્યમ કરતા અવળું પડે, ધાર્યું ધણીનું થાય. ઉંદર એને એમ કે આમાં ખોરાક હશે, કરંડીઓ કાપે, અંદર સાપ હોય, એને ભોજન નહોતું મળ્યું, એટલા સમયથી ભૂખ્યો હતો, અને પુરુષાર્થ કર્યો, ઉંદેડાએ કાણું કર્યું, મહેનત કરી, સરફ કરંડિયામાં શું પુરુષાર્થ કરે. આપણે બધા આવા પાપી મનુષ્યો શું પુરુષાર્થ કરી શકીએ? આખું જગત એક કરંડીઓ છે. એમાં જો કોઈ કૃપા કરે, સંતો પ્રભુ, તો આપણને એના કર્મથી નસીબ ખુલે, સુખ આનંદ મળે. એટલે ભોજન ને એવું મળે. જેમ સરપને ઉંદરડા મળ્યો, એનું ભોજન કરી ગયો સરપ, અને વાલા ભક્તો એને કાણામાંથી બહાર નીકળવાનો પણ રસ્તો મળી ગયો. એમાં જગત દુનિયા, એમાંથી બહાર જઈએ ત્યારે સંતો ભક્તો વૈષ્ણવો એમની કૃપા થાય તો ભોજન આનંદ બધું મળે, અને પછી પ્રભુની કૃપા થાય એટલે મુક્તિનો માર્ગ પણ મળે, મુક્તિ પણ મળે. દિવ્ય બોધ એવો છે કે જે મનુષ્ય કુદરતને વશ થાય એ મનુષ્યને મનુષ્ય જીવ કહેવાય. કુદરતને વશ થવું જોઈએ એને. પણ કુદરત અને કુદરતના બધા તત્વો એને જે વશ થઈ જાય, એટલે કુદરત અને કુદરતના તત્વો એ જેમ તપસ્વીને વશ થાય, તપસ્વી કેમ કરે કુદરત અને કુદરતના તત્વો, તો એને ઈશ્વર કહેવાય. નરસિંહ મહેતા એ ઈશ્વર કહેવાય, કૃષ્ણ ઈશ્વર કહેવાય. ખોટા વેશ અને ઢોંગ પાખંડ કરવા વાળાઓ એનાથી ભક્તિ થઈ ન શકે. પ્રભુ એના કહેવાથી કૃપા ન કરી શકે. સાચા અર્થમાં સંતો ભક્તો એ કૃપા કરી શકે. એની કૃપાથી આત્માનું કલ્યાણ થાય છે. બધા જીવોને, બધા મનુષ્યોને સદાચારથી, સંયમથી, સંસ્કારથી, ત્યાગથી અને પ્રભુની કૃપાથી સુખ મળે છે, આનંદ મળે છે. ધનથી કે ભૌતિક સાધનોથી સુખ નથી મળતું. આ તો તમે બરોબર કહ્યું, લખી લીધું કાગળ પેનથી. જો હજી ફરી વાર કે સદાચારથી, સંયમથી, સંસ્કારથી, ત્યાગથી, પ્રભુની કૃપાથી સુખ અને આનંદ મળે. ધનથી કે ભૌતિક સાધનોથી કે સત્તાથી સુખ કે આનંદ મળતા નથી. ધન, ભૌતિક સાધનો, સત્તા એ મેળવવા માટે બહુ મહેનત કરવી પડે, રાત ને દિવસ.
આ તો ભૌતિક સાધનો ધન કે સત્તા મળે, ગમે તેવા અવળા કાર્યો પણ કરવા પડે, બેઈમાની કરવી પડે, કપટે કરવા પડે, તો ભૌતિક સાધનો અને ધન મળે. પણ વાલા ભક્તો, શ્રદ્ધા, ભક્તિ એ આત્મવિશ્વાસ, એ પ્રભુની કૃપા, એ બહુ સરળતાથી બસ ભક્તિ કર્યા કરો, કાંઈ જ્ઞાનની જરૂર નહીં. પછી કથામાં આવશે ધ્રુવજી, એમણે નાની અવસ્થામાં અક્ષર જ્ઞાન નહોતું એને, છતાંય ભક્તિ કરી, ભગવાન મળી ગયા. અલબત્ત દેહ દમન, ઇન્દ્રિયોનું દમન, એને બધાને કંટ્રોલ કરવો, એવું બધું કરવું પડે. અને આપણને બધાને આવી જે ભક્તિ કરવાની તક આપણને ભગવાન આપે છે, એ જ મોટામાં મોટી આપણી ઉપરની ભગવાનની કૃપા છે વાલા ભક્તો. અને એટલે જ આપણે આ શ્રાવણ મહિનામાં અને ભગવાને આપણને આવો આવો રંગ ભાગવતનો લગાડી દીધો. અલબત્ત આપણી કોઈ ટીકા કરે, નિંદા કરે, વિરોધ કરે, સમજણ ન હોય એ લોકો એવું બધું કરે, પણ ભક્તો તો કે છે, આવો તે રંગ મને સીધ લગાડ્યો, આવો તે રંગ મને સીધ લગાડ્યો, બીજો ચડતો નથી એકે રંગ વિઠ્ઠલનાથ. શ્રીજી આવો તે રંગ મને સીધ લગાડ્યો, શ્રીજી આવો તે રંગ મને સીધ લગાડ્યો, બીજો ચડતો નથી એકે રંગ વિઠ્ઠલનાથ. આવો તે રંગ મને સીધ લગાડ્યો, હું તો વ્રજમાં ગઈને મારું મન મોહ્યું, હું તો વ્રજમાં ગઈને મારું મન મોહ્યું. તમે તમારી જગ્યા ઉપર ઊભા થઈને તમારો ભાવ રજૂ કરી શકો. હું તો વ્રજમાં ગઈને મારું મન મોહ્યું, મારી જાગી પૂરવાની પ્રીત વિઠ્ઠલનાથ, મારી જાગી પૂરવાની પ્રીત વિઠ્ઠલનાથ. આવો તે રંગ મને સીધ લગાડ્યો, આવો તે રંગ મને સીધ લગાડ્યો, મારે રહેવું અહીંયા ને મેળ તારો થયો, મારે રહેવું અહીંયા ને મેળ તારો થયો, હવે કેમ કરી દાડા જાય વિઠ્ઠલનાથ, હવે કેમ કરી દાડા જાય વિઠ્ઠલનાથ. આવો તે રંગ મને સીધ લગાડ્યો, શ્રીજી આવો તે રંગ મને સીધ લગાડ્યો, બીજો ચડતો નથી એકે રંગ વિઠ્ઠલનાથ. આવો તે રંગ મને સીધ લગાડ્યો, રંગ છાટ્યો તો રંગ હવે પૂરો કરો, રંગ છાટ્યો તો છાટી હવે પૂરો કરો, નિત્ય તમારા દર્શન થાય વિઠ્ઠલનાથ, નિત્ય તમારા દર્શન થાય વિઠ્ઠલનાથ. શ્રીજી આવો તે રંગ મને સીધ લગાડ્યો, શ્રીજી આવો તે રંગ મને સીધ લગાડ્યો, રંગ છાટ્યો એવો કે મારું હૈયું રંગાયું, રંગ છાટ્યો
એવો કે મારું હૈયું રંગાયું, હૈયું રેતું નથી હવે હાથ વિઠ્ઠલનાથ, હૈયું રેતું નથી હવે હાથ વિઠ્ઠલનાથ, આવો તે રંગ મને સીધ લગાડ્યો, શ્રીજી આવો તે રંગ મને શ્રીદ લગાડ્યો, બીજો ચડતો નથી એકે રંગ વિઠ્ઠલનાથ, આવો તે રંગ મને સીધ લગાડ્યો, તારું મુખડું જોયું ને, તારું મુખડું જોયું ને મારું મન મોહ્યું, તારું મુખડું જોયું ને મારું મન મોહ્યું, મારા તૂટે છે દિલડાના તાર વિઠ્ઠલનાથ, મારા તૂટે છે દિલડાના તાર વિઠ્ઠલનાથ, શ્રીજી આવો તે રંગ મને સીધ લગાયો, દાસજી વિષ્ણવને આશરો તમારો, દાસ વૈષ્ણવને આશરો એક તમારો, તેને સર્વે સમર્પણ કીધા વિઠ્ઠલનાથ, આવો તે રંગ મને સીધ લગાડ્યો, શ્રીજી આવો તે રંગ મને સીધ લગાડ્યો, બીજો ચડતો નથી એકે રંગ વિઠ્ઠલનાથ, આવો તે રંગ મને સીધ લગાડ્યો. નીલાંબુજ શ્યામલ કોમલાંગમ, સીતા સમારોપિત વામ ભાગમ, પાળો મહાસાયક ચારુ ચાપમ, નમામિ રઘુવંશનાથમ. હે પરમ કૃપાળુ, હે પરમાત્મા, હે પ્રભુ, આપણે આજે અમે સમયસર કથાને વિરામ આપીએ, પછી આગળની કથા કરીશું. થોડીક વિગતવાર તો કથા કેવી પડે એ પ્રભુની ભક્તિ આપણે કરવી છે ને, મહાદેવજીને રાજી કરવા છે ને. અને આજે આ શ્રાવણ મહિનાનો શુભ આ બીજો સોમવારો, આપણે બધાય જો કોઈને સાથે પધારવું હોય તો વ્યવસ્થા છે આ દર્શન કરવા જવાની. આમાં બહુ વધારે નહીં, પણ 2 કે 3 આવી શકશે. તો જેને પ્રભુ લીટો કરી દેશે, ઈ જેને ચોકડી કરશે ઈ સંપર્કમાં રહેવું. અને હવે આપણે કથાને વિરામ કરશું. પ્રભુની કૃપા. બોલીએ ભાગવત સ્વરૂપ ભગવાન કી જય. ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ હર. હે પ્રભુ, હે દાદા, હે પરમ કૃપાળુ, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, હર હર બોલે નમઃ શિવાય. હે પ્રભુ, હે ભાગવત સ્વરૂપ ભગવાન,